વેલકમ સ્ટુડન્ટ્સ। આજે આપણે બિઝનેસ લોમાં અભ્યાસ કરીશું યુનિટ નંબર 1નો ક્વેશ્ચન નંબર 8 જે છે સંમતિની વ્યાખ્યા આપો અથવા મુક્ત સંમતિ એટલે શું તે સમજાવો અથવા મુક્ત સંમતિના આવશ્યક તત્વો જણાવો। એટલે કે જ્યારે કરાર કરતી વખતે જે સંમતિ આપણે પ્રાપ્ત કરીએ છીએ એ સંમતિ કોને કહેવાય અથવા તો તે મુક્ત સંમતિ આપણને કેવી રીતે મળે, તે શું કહે છે અને તેના આવશ્યક તત્વો કેટલા પ્રકારના છે તેના વિશેની માહિતી આપણે આજે મેળવશું। તો શરૂઆત કરીએ સંમતિની વ્યાખ્યાથી। તો કે કાયદેસર કરારની રચનાનું મહત્ત્વનું તત્વ મુક્ત સંમતિનું છે। એટલે કે જ્યારે પણ આપણે કરારની રચના કરવા જઈ રહ્યા હોય ત્યારે સૌથી પહેલું તત્વ મહત્ત્વનું જે છે એ છે મુક્ત સંમતિ। શું કામ? તો કે સંમતિ વગર આપણે કરાર કરવો કોઈ પણ પ્રકારે શક્ય જ નથી, એટલે સંમતિ મેળવવી મહત્ત્વની બાબત છે। પક્ષકારોએ મુક્ત સંમતિથી કરાર કર્યો હોવો જોઈએ। પક્ષકારો સંમત થયા ક્યારે કહેવાય તે અંગે કરારના કાયદાની કલમ 13માં જણાવવામાં આવ્યું છે। તેમાં જણાવ્યા મુજબ 2 અથવા તેથી વધારે વ્યક્તિઓ જ્યારે એક જ વસ્તુ કે અર્થમાં સમજે ત્યારે તે સંમત થયા કહેવાય। એટલે કે એવું કહે છે કે આપણે કરાર મુક્ત સંમતિ થયો હોવો જોઈએ એ સૌ જાણીએ છીએ, પરંતુ કરારની કલમ મુજબ કરારના કાયદા મુજબ ક્યારે સંમત થયો ગણાય? તો કે કાયદાની કલમ 13માં જણાવ્યું છે કે જ્યારે 2 અથવા વધુ વ્યક્તિઓ જ્યારે એક જ વસ્તુ એક જ અર્થમાં સમજે ત્યારે તે સંમત થયા કહેવાય। આને મનની એકતા કહેવાય છે। આમ કરાર અંગે એક પક્ષકારની જે સમજણ હોય તે જ સમજણ સામા પક્ષકારની હોવી જોઈએ। કરાર અંગે બંને પક્ષકારો કેવા હોવા જોઈએ? તો કે એક સરખા। એટલે કે જે વસ્તુ વ્યક્તિ એ સમજે છે એ જ વસ્તુ વ્યક્તિ બે સમજવો જોઈએ અને પછી જે સંમત થાય છે એ સંમતિ કહી શકાય। ઉદાહરણ આપ્યું છે તો કે અ અને બ વચ્ચે કરાર થાય છે। આંધળું છે, બંને કરારમાં ન હોય તેવી ખોટી વિગતો વાંચી સંભળાવે, તે સાચી માની તેમાં સહી કરે, અહીં કરાર અસ્તિત્વમાં આવતો નથી, કારણ કે અને કરાર જુદા જ અર્થમાં સમજાયો છે। એટલે એવું કહે છે કે ગમે ત્યારે કરાર કરો ત્યારે કરાર બંને પક્ષકારને સરખા અર્થમાં સમજાવવો જોઈએ। ઘણીવાર એવું બને કે આંધળો છે એટલે કે અને દેખાતું નથી, ત્યારે બ એને કરાર વાંચી સંભળાવતો અને બ ખોટી રીતે કોઈ પણ બીજા ઈરાદાથી એને ખોટી રીતે કરાર વાંચી સંભળાવે, ત્યારે એ બંને વચ્ચે કરાર થયો ગણાય નહીં। કેમ? તો કે બંને એ કરારનો અર્થ અલગ અલગ સમજ્યા છે, ત્યારે આ કરાર અસ્તિત્વમાં આપણે લાવી શકતા નથી, કેમ કે અને કરાર કેવા અલગ જ અર્થમાં કંઈક સમજાણો છે। હવે છે સંમતિ ક્યારે મુક્ત સંમતિ કહેવાય? એટલે કે તમે જે સંમતિ આપો છો એ સંમતિ તમે કેવી મુક્ત રીતે આપી છે એ કેવી રીતે કહેવાય એના વિશે માહિતી છે, જેમાં તમને ટોટલ 5 બાબતો મહત્ત્વની જણાવી છે। જેમાં સૌથી પહેલાં એવું કહે છે કે આ વસ્તુ છે એ તમને ટૂંકનોંધ તરીકે પણ એક્ઝામમાં પૂછી શકે છે, 7 માર્કમાં પૂછી શકે કે સંમતિ ક્યારે મુક્ત સંમતિ કહેવાય અથવા સંમતિના આવશ્યક તત્વો એને પણ આ જ રીતે આપણે ગણાવી શકીએ છીએ। તો ટોટલ 5 છે। કયા? તો કે બળજબરીથી, અયોગ્ય લાગવગથી, દગાથી, ગેરરજૂઆતથી કે પછી ભૂલથી। આ ટોટલ સંમતિના 5 બાબતો જણાવવામાં આવી છે। તો શરૂઆત કરીએ। હવે શું કહેવા માંગે છે? તો કે કરારમાં પક્ષકારોની સંમતિઓ એટલું જ પૂરતું નથી, તેની મુક્ત સંમતિ પણ જરૂરી છે। મુક્ત સંમતિમાં કાયદેસર કરારની રચના જરૂરી છે। કલમ 14માં જણાવવામાં આવ્યું છે કે સંમતિ જ્યારે આટલી વસ્તુથી થાય, કઈ? તો કે બળજબરીથી અથવા અયોગ્ય લાગવગથી અથવા દગાથી અથવા ગેરરજૂઆતથી અથવા ભૂલથી। આ 5 બાબતોથી જ્યારે સંમતિ અપાઈ ન હોય ત્યારે કેવી સંમતિ કહેવાય? મુક્ત સંમતિ। કોઈને આપણે બળજબરીથી સંમતિ મેળવીએ તો એ મુક્ત સંમતિ કહેવાય નહીં, કોઈને આપણે લાગવગથી સંમતિ અપાવીએ તો પણ એ મુક્ત સંમતિ કહી શકાતી નથી, કોઈને આપણે દગો દઈએ છીએ, કરાર અલગ રીતે એની સામે પ્રસ્તુત કરીએ છીએ અને આપણે સંમતિ મેળવીએ છીએ તો પણ એ મુક્ત સંમતિ નથી, કોઈને આપણે ગેરરજૂઆત કરીએ છીએ, હા અલગ જ રીતે કરારની રજૂઆત કરીને સંમતિ મેળવીએ છીએ તો પણ એ મુક્ત સંમતિ નથી, અને ભૂલથી
એટલે કે આપણે જે કરાર કરવાનો છે એને એટલે ભૂલથી કોઈ કરાર બીજો આપી દઈએ છીએ અને એમાં સિગ્નેચર કરાવી લઈએ છીએ, જ્યારે કરાર થાય છે તો પણ એ મુક્ત સંમતિ કહેવાતી નથી. જો કરારમાં પક્ષકારોની સંમતિ ન હોય તો કરાર અસ્તિત્વમાં આવતો નથી. એટલે કે બેમાંથી એક પક્ષકારની પણ જો સંમતિ આપણને ન મળે તો એ કરાર અસ્તિત્વમાં આવી શકે નહીં. ઉપરાંત કોઈપણ એક આપવામાં કે મેળવવામાં આવી હોય ત્યારે ભૂલ સિવાયના કિસ્સાઓમાં કરાર વ્યર્થપાત્ર ઠરે છે. જ્યારે ભૂલથી અપાયેલ સંમતિની બાબતમાં આવો કરાર વ્યર્થ ઠરે છે. એટલે કે કોઈ પણ કરાર ભૂલથી અપાઈ ગયો હોય અને સંમતિ આપવામાં હોય ત્યારથી કરાર કેવો ગણાય છે? વ્યર્થ ગણાય છે. જ્યારે પક્ષકારોની સંમતિ હોય પરંતુ સંમતિ મુક્ત ન હોય ત્યારે કરાર રદબાતલ નથી, પરંતુ સામો પક્ષકાર ઈચ્છે તો રદ કરાવી શકે છે. એટલે કે સંમતિ વગર કરાર થઈ જાય તો એ કરાર આપણે સંમતિ મુક્ત ન હોય છતાં પણ રદબાતલ ગણાવી શકતો નથી, પરંતુ જો સામો પક્ષકારી છે કે એને રદ કરવો જ કરારને તો એ રદ કરાવી શકે છે. એટલે કે રદબાતલ થવા પાત્ર છે. જ્યારે પક્ષકારોની સંમતિ નીચે મુજબ મેળવવામાં આવી હોય ત્યારે મુક્ત સંમતિ નથી એમ કહેવાય. હવે કયા ઓલા મુક્ત સંમતિ નથી જે આપણે 5 બાબતો જોઈ એની વિશે આપણને હવે ડિટેલમાં માહિતી આપેલ છે. પહેલું છે બળજબરીથી. તો કે જ્યારે બળજબરીથી મેળવવામાં આવી હોય ત્યારે તે મુક્ત સંમતિ ન કહેવાય. આપણે આગળ જાણ્યું કે જ્યારે કોઈ પણ આપણે બળજબરીથી સંમતિ મેળવીએ તો એ મુક્ત સંમતિ કહેવાતી નથી. કરાર ધારામાં જણાવવામાં આવ્યું છે કે ઇન્ડિયન પિનલ કોડ દ્વારા જેટલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય એવું કોઈ કાર્ય કરવામાં આવે અથવા એવું કાર્ય કરવા માટે આપવામાં આવે કે કોઈ વ્યક્તિને નુકસાન થાય એ રીતે કોઈ મિલકત ગેરકાયદેસર રાખીને મૂકવામાં આવે કે એમ કરવા માટે ધમકી આપવામાં આવે તો બળજબરી થઈ કહેવાય. એટલે કે કોઈ મિલકતને ગેરકાયદેસર રીતે આપણે વ્યક્તિને ધમકી આપીને કરાર કરાવવા માંગીએ તો એની સાથે બળજબરી થઈ આપણે એમ કહી શકાય. કેમ તો કે એનો ઈરાદો સામે વ્યક્તિને કરાર માટે ફરજ પાડવાનો હોવો જોઈએ. સામે વ્યક્તિ એવું ઈચ્છતી નથી કે મારે કરાર કરવો છે પણ એ ફરજ પાડે છે ને કે આ કરાર કરવો જ જોઈએ તો આપણે એની સામે બળજબરી કરી કહેવાય. ઘણીવાર એવું થાય છે ને કે આપણે સૌ જાણતા હોય કે ટીવી પર દેખાડતા હોય કે કોઈ વ્યક્તિને પોતાની જમીન વેચવી નથી હોતી અથવા કોઈ વ્યક્તિને પોતાની મિલકત કોઈ બીજાને કોઈ એનજીઓ ચાલતો હોય છે અને કોઈ કંપની છે એ કંપનીની જમીન ખરીદવી હોય ત્યારે એની ઉપર દબાણ કરે છે કે તમે આ અમને આપી દો કે આમ કરો, અને જ્યારે એ નથી આપતા ત્યારે જે એની સાથે બળજબરીથી બળજબરીથી મિલકત મેળવવામાં આવે છે તે બળજબરીથી કરાયેલ કરાર ગણાવી શકાય, જેમાં એની મુક્ત સંમતિ હોતી નથી. કેમ તો કે એ મિલકત એ વ્યક્તિની આપવા ઈચ્છતા નથી. બીજું છે અયોગ્ય લાગવગ. તો કે કાયદામાં જણાવેલ છે કે પક્ષકારો વચ્ચે એવા સંબંધો હોય કે જેથી એક પક્ષકાર બીજી વ્યક્તિની ઈચ્છા પર અધિકાર ધરાવતો હોય અને પોતાની સ્થિતિનો ઉપયોગ અયોગ્ય લાભ ઉઠાવવા બીજી વ્યક્તિ પર કરે તો કરાર અયોગ્ય લાગવગ દ્વારા થયો એમ કહેવાય. એટલે કે કાયદામાં જણાવાય છે એક પક્ષકાર હોય અને એક પક્ષકાર બીજી વ્યક્તિની ઈચ્છા પર અધિકાર, એટલે કે બીજો વ્યક્તિ શું ઈચ્છે એની પર જો આપણો અધિકાર ધરાવતો હોય અને એ સ્થિતિનો ઉપયોગ કરીને આપણે જો લાભ ઉઠાવવા બીજી વ્યક્તિને કરે તો આ કરાર યોગ્ય રીતે થયો ગણાય નહીં. કેવી રીતે? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વિશ્વાસ ધરાવતી હોય, જેમ કે પતિ અને પત્ની. તે જ પ્રમાણે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર કોઈ પણ અધિકાર ધરાવતો હોય, જેમ કે લેણદાર પર. તે કઈ રીતે કોઈ વ્યક્તિ ઉંમર, માંદગી કે બીજી તકલીફ માનસિક રીતે નબળી થઈ ગઈ આવા 3 સંજોગોમાં એમ કહી શકાય કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર પ્રભુત્વ ધરાવે છે. એટલે કે કોઈ પણ 2 વ્યક્તિ વચ્ચે વિશ્વાસની ભાવના હોય અથવા 2 વ્યક્તિ પતિ પત્ની હોય અથવા કે જે વ્યક્તિ છે એની ઉંમર, માંદગી કે બીજી કોઈ તકલીફને કારણે તેની માનસિક સ્થિતિ નબળી થઈ ગઈ હોય ત્યારે આવા સંજોગોમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની ઈચ્છા પર પ્રભુત્વ ધરાવે છે અને આ ઈચ્છાને કારણે ઘણીવાર એવું થઈ શકે કે અયોગ્ય લાગવગને કારણે કરાર અસ્તિત્વમાં આવી જાય, જેમાં એની મુક્ત સંમતિ હોય નહીં. ત્રીજું છે દગાફી કરાર. તો કે કાયદામાં જણાવેલ છે કે જે વ્યક્તિ અમુક બાબત સાચી નથી એમ જાણતી હોય અને છતાંય વાત સાચી છે એમ જણાવે તો કેવું કહેવાય? દગો. કેમ તો કે રજૂઆત ખોટી રીતે એને ખબર છે કે આ વસ્તુ સાચી નથી છતાંય એવું જણાવે છે કે આ વાત સાચી છે તો તેને દગો કર્યો કહેવાય. બીજું, કોઈ વ્યક્તિ અમુક બાબતમાં જાણતી હોય અને છતાંય જાણી જોઈને છુપાવે તો પણ તે દગો કહેવાય. તે વચન આપે પરંતુ ઈરાદા તેનું પાલન કરવાનું ન હોય તોય દગો કહેવાય. ઘણીવાર કોઈ વ્યક્તિ એક વ્યક્તિને વચન આપી દે કે હું તારી સાથે ભવિષ્યમાં આમ કરીશ અને એ
કરવાનો એનો જરીકે ઈરાદો ન જ હોય પણ એને ફોલાવા બેસલાવા એવું કરતો હોય તો એ કેવું કહેવાય? દગો કહેવાય. છત્રે એવું કોઈ કાર્ય કરે, કાયદાએ જેના દગા ભરેલું જાહેર કરેલું હોય એવું અન્ય પણ કામ કરે, આવા સંજોગોમાં સંમતિ દગાથી મેળવેલી ગણાય છે. આ 4-5 સંજોગોમાં સંમતિ દગાથી મેળવેલી હોય તેમ કહેવામાં આવે છે. પછી છે ગેરરજૂઆત, જે તમારું ચોથું પાસું હતું ગેરરજૂઆતનું એ છે. હવે તમને એક્ઝામમાં ગેરરજૂઆત એટલે શું એમ અલગ 7 માર્કનો પ્રશ્ન કરીને પણ પૂછી શકે, અથવા એવું પણ કહે કે ગેરરજૂઆતની જોગવાઈઓ લખો. તો હવે શું કહે છે ગેરરજૂઆત, એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે દગા દ્વારા સંમતિ મેળવવામાં આવે તો તે મુક્ત સંમતિ કહેવાય. તે જ પ્રમાણે ગેરરજૂઆત દ્વારા મેળવેલી સંમતિ પણ મુક્ત નથી. સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા એવું આવે કે દગા દ્વારા જે સંમતિ મેળવવામાં આવે તો એ મુક્ત સંમતિ ના કહેવાય. એવી જ રીતના છે ગેરરજૂઆત દ્વારા પણ સંમતિ મેળવવામાં આવી એ પણ સંમતિ મુક્ત નથી. દગામાં પણ ખોટી રજૂઆત હોય છે, પરંતુ તેમાં એક પક્ષકારનો ઈરાદો બીજા પક્ષકારને છેતરવાનો હોય છે. એટલે કે દગા દ્વારા જે સંમતિ મેળવવામાં આવે છે એમાં રજૂઆત કેવી હોય છે? ખોટી. શું કામ? તો કે એક પક્ષકાર છે એ બીજા પક્ષકારને છેતરવાનો ઈરાદોથી કરે છે. જ્યારે અહીં કલમ 18માં જે ગેરરજૂઆતની વાત કરવામાં આવી છે તેમાં નિર્દોષ રીતે ગેરરજૂઆત કરવામાં આવી છે. એટલે કે 18મી કલમ જે છે એમાં ગેરરજૂઆતને નિર્દોષ ગેરરજૂઆત તરીકે દર્શાવેલી છે. એન્સેન્સ પણ કહે છે કે ગેરરજૂઆત એ ખોટું નિવેદન છે. એટલે કે ગેરરજૂઆત જે છે એ કેવું છે? તો કે ખોટું નિવેદન છે, જેને વ્યક્તિએ કરતી વખતે પ્રામાણિકપણે સાચું માનતી હોય અને ખોટું છે એમ કોઈ પણ રીતે જાણતી ન હોય. એટલે કે જે વ્યક્તિ કરે છે એ પ્રામાણિક રીતે એવું સમજે છે કે આ સાચું છે, પરંતુ એમ એ ખોટું છે એ એવું જાણતી નથી હોતી. કરાર ધારામાં ગેરરજૂઆતની વ્યાખ્યા કલમ 18 નીચે મુજબ આપવામાં આવી છે. એટલે કે ગેરરજૂઆત કેટલામાં કલમમાં દર્શાવવામાં આવેલું છે? કે 18ની કલમમાં. તો કે પ્રામાણિક માન્યતાની દ્રઢતાપૂર્વક રજૂઆત. કેવી રીતે? તો કે કોઈ વ્યક્તિ અમુક બાબત નિશ્ચિત રીતે સાચી છે એવી રજૂઆત કરે અને એ બાબત સાચી ન હોય તેમજ તેની માહિતી અનુસાર તે સાચી ન જણાતી હોય છતાં તે પોતે સાચી માનતો હોય, આવી રજૂઆતને કેવી કહેવાય છે? તો કે ગેરરજૂઆત. કેમ કે એને ખબર જ નથી કે જે માહિતી એની પાસે છે એ સાચી નથી અને એને સાચી માનતો જ હોય કે આ વસ્તુ સાચી જ છે, તો એને શું કહી શકાય છે? ગેરરજૂઆત કહી શકાય છે. ઉદાહરણ: એક કંપનીને આશા છે કે પશુ શક્તિ દ્વારા ચાલતી ટ્રામને બદલે વરાળ શક્તિથી ચાલતી ટ્રામ ચલાવવાની મંજૂરી બોર્ડ ઓફ ટ્રેડ પાસેથી મળશે, પરંતુ પ્રોસ્પેક્ટ કંપનીની મંજૂરી મળી ગઈ છે તેમ નિવેદન કરે છે. પછીથી આ મંજૂરી હકીકતમાં મળતી નથી, તો કંપનીની નિવેદનને ગેરરજૂઆત કહેવાય. કેમ? તો કે ત્યાં કપટને કંપનીને છેતરવાનો ઈરાદો નથી, પરંતુ એની પાસે માહિતી જ સાચી નહોતી એટલે એની પાસે ગેરરજૂઆત થઈ એવું કહી શકાય. બીજું છે પરોક્ષ દગો. તો કે જ્યારે કોઈ વ્યક્તિ છેતરવાના ઈરાદા સિવાય કોઈ ફરજનો ભંગ કરે અને તેને લીધે સામે વ્યક્તિનું હિત જોખમાય, એ તે રીતે ગેરરસ્તે દોરવાય તેમજ ફરજ ભંગ કરનારને લાભ થાય તો ગેરરજૂઆત કહેવાય. એટલે કે કોઈ વ્યક્તિનો ઈરાદો નથી હોતો કે સામેવાળી વ્યક્તિને છેતરે, પરંતુ છતાં ફરજનો ભંગ થાય છે અને જેને લીધે સામે વ્યક્તિનું જે હિત હોય છે એ જોખમાય છે અને ગેરરસ્તે દોરવાય છે, ત્યારે ફરજ ભંગ કરનારને લાભ થાય તો એ કેવું થઈ જાય છે? ગેરરજૂઆત. કેમ? તો કે નથી જાણતી કે સામેવાળી વ્યક્તિને નુકસાન થશે, પરંતુ જેણે ફરજનો ભંગ કર્યો છે એને ફાયદો થાય છે, તો તે ગેરરજૂઆત થઈ ગણાય. અહીં સામે વ્યક્તિ ઉપરાંત તે વ્યક્તિ દ્વારા હક કરનાર અન્ય વ્યક્તિ ગેરરસ્તે દોરાય તેવું પણ બને. તે જ પ્રમાણે ફરજ ભંગ કરનાર વ્યક્તિ દ્વારા હક કરનાર વ્યક્તિને લાભ થતો હોય તો પણ તે ગેરરજૂઆત કહેવાય. ઉદાહરણ: બ એ અને પોતાના ડૉક્ટરી ધંધો વેચવાનો કરાર કરતાં અગાઉ જણાવેલું કે એમાં વર્ષે 24 લાખ રૂપિયાની આવક છે, પણ 4 મહિના પછી બંને વચ્ચે કરાર થઈને અબને ધંધો લઈ લે ત્યારે બની આવક હકીકતમાં મહિને 2 લાખ રૂપિયાની થઈ ચૂકેલી છે. આ જણાવ્યું કે બનું કર્તવ્ય હતું પણ બ જણાવતો નથી, અને ગેરરજૂઆત ગણવામાં આવશે. એટલે કે બ છે એ કોકને ધંધો વેચે છે ત્યારે એવું કહે છે કે મહિને 24 લાખની આવક છે, પછી બે મહિને એવું થાય છે કે આવક ખાલી 2 લાખની જ થઈ જાય છે અને આ વસ્તુ અને જણાવતો નથી, તો આ ગેરરજૂઆત તરીકે ગણવામાં આવશે. પછી છે કરાર વિષયક પરત્વે નિર્દોષતાની ભૂલ કરાવે. કરારના એક પક્ષકાર પાસે જે વસ્તુ કરારનો વિષય હોય તેના મહત્ત્વના મુદ્દા અંગે ભૂલ કરાવવામાં આવે તો તે ગેરરજૂઆત કહેવાય. પછી તે ગમે એટલી નિર્દોષ રીતે કરવામાં
આવી. એટલે કે જે કરારનો વિષય વસ્તુ હોય એમાં જો મહત્ત્વના મુદ્દામાં ભૂલ થઈ હોય તો એ ગેરરજૂઆત જ કહેવાય, પછી આપણે ગમે એટલી નિર્દોષ રીતે કરેલું હોય. ઉદાહરણ આપ્યું છે કે એક પક્ષકારે વાહન ભાડે રાખવા કરારમાં તેનું વજન 2800 ટન જણાવ્યું, પરંતુ પાછળથી સામે પક્ષકારને જણાવ્યું કે તે 3000 ટનથી વધુ છે. અહીં કરાર વિષય કોણ છે? તો કે વહાણનું વજન જણાવવું છે. આપણે જણાવ્યું તો 2800 ટન વહાણવાળાએ, અને જોયું તો કેટલું નીકળ્યું? 3000 ટન. તો એટલા અંગે નિર્દોષપણે થયેલી ભૂલ પણ જોગવાઈ અનુસાર કેવી ગણાય છે? ગેરરજૂઆત જ ગણાય છે, અને કરાર પણ રદબાદલ ગણાય છે. હવે પાંચમું ને છેલ્લું છે ભૂલ. જ્યારે બંને પક્ષકારોની એવી ભૂલ કરે કે જે કરાર માટે આવશ્યક તો હોય તો કરાર રદબાદલ ગણાય. દાખલા તરીકે એ પોતાનું કારખાનું બીને વેચવાનો કરાર કરે, પરંતુ તે વખતે કરાર થયો કે કારખાનું સંપૂર્ણ ભરી ગયું, તો બંને પક્ષકારો ભૂલ હેઠળ હોવાથી કરાર રદબાદલ છે. કે બંને પક્ષકારોની ભૂલ હોય તો પણ કરાર કેમ થાય છે? રદબાદલ. હવે છે કરાર ઉપર ઈચ્છા અસર. જ્યારે એક પક્ષકારની સંમતિ બળજબરીથી મેળવવામાં આવી હોય ત્યારે જેની સંમતિ બળજબરીથી મેળવવામાં આવી હોય તે કરાર રદબાદલ કરાવી શકાય. એટલે કે જે પક્ષકાર પાસેથી આપણે સંમતિ દબાણપૂર્વક મેળવી હોય તો એ વ્યક્તિ અથવા એ પક્ષકાર કરારને રદબદલ કરાવી શકે છે. બીજું છે જ્યારે કરાર અયોગ્ય લાગવાથી કરારમાં આવ્યો હોય ત્યારે જે પક્ષકારની સંમતિ આ રીતે મેળવવામાં આવી હોય તેની મરજીથી કરાર સંપૂર્ણપણે રદ કરાવી શકે, અથવા જેને રદ કરવાનો અધિકાર છે તેને કોઈ લાભ મળે તો અદાલતને ઠીક લાગે એ શરતે રદ કરી શકે છે. ત્રીજું ને ચોથું છે કે જ્યારે સંમતિ દગો કે ગેરરજૂઆતથી મેળવવામાં આવી હોય ત્યારે જેની સંમતિ આ રીતે મેળવવામાં આવી હોય તેની ઈચ્છા હોય તો કરાર રદબાદલ કરાવી શકે. એટલે કે જેને રજૂઆતથી સંમતિ મેળવી હોય અને ઈચ્છા હોય તો પોતાનું કરાર રદ કરાવી શકે છે. તેને યોગ્ય લાગે તો એમ પણ કહી શકે કે કરારનું પાલન થવું જ જોઈએ અને પોતાને નુકસાન ન જ થવું જોઈએ. એવું પણ કહી શકે કે કરારનું પાલન થયું તો ભલે થયું, થવું જ જોઈએ, પણ મને કોઈ પણ જાતનું નુકસાન થવું જોઈએ નહીં. દગો કે ગેરરજૂઆતને કારણે જો કરાર પર પક્ષકારની સંમતિ ન મેળવવામાં આવી તો કરાર રદબાદલ નથી. પાંચમું છે કરાર માટે મહત્ત્વની એવી બાબતો કે અંગે પક્ષકારો ભૂલ હેઠળ હોય તો કરાર રદબાદલ છે. જોકે ભારતમાં અમલમાં હોય એ કોઈ એવી કાયદા ભૂલ હોય તો કરાર રદબાદલ થઈ શકતું નથી, પરંતુ પ્રદેશના કાયદાની ભૂલ અંગે રદબાદલ ગણાય છે. વળી કોઈ એક જ પક્ષકાર હકીકતની ભૂલ કરે તો રદબાદલ નથી. એટલે કે ઘણી બધી એવી પરિસ્થિતિ હેઠળ કરારને આપણે રદબાદલ કરાવી શકતા નથી. તો આજે આપણે જે માહિતી મેળવી એ મુક્ત સંમતિ વિશે માહિતી મેળવી. અહીં આપણું યુનિટ નંબર 1 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.